जगत सापेक्ष होवाથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ, અવસ્તુની થતાં કિંમત, જરા હાનિ થઈ તો ગૂંચ, કશાયો એ જ છે કાંટા, નહીતર માનવી છે ફૂલ. કશાયી સ્થાન જોઈને મૂંગું રહે ત્યાં જ ઉગશે ફૂલ. જગતના સ્થૂળ કાનૂને પહેલા નામ પીછે માલ, ખપે છે તેવું પહેલા દે, નહીં તો વાગે અવળા તાલ. થઈ જ્યાં કાચની કિંમત, હીરાના ત્યાં ઘટ્યા ભાવો, વધી સોનાની જ્યાં કિંમત, મનુષ્યના ગગડશે ભાવ. બધે સાપેક્ષ જ્યાં સંગત, સમજ મન કાચ તકલાદી, મમત આસક્તિની રંગત, ત્યાં દર્શન મોહે ગૂંચ પાડી. વિકર્ણ માત્ર છે વર્ગણ, ભરેલા ભ્રાંતિના ભૂસા, છતાં વિજ્ઞાન હિસાબી, ઊંચો છે ત્યાં ઊભી મૂર્છા. ગૂંચોને જોઈને જાણે સ્વરૂપે સ્થિર આત્મપ્રકાશ. અહો દાદાઈ મોક્ષ પ્રદાન, અકર્મે વ્યક્ત મૂળ સિદ્ધાંત. જગત સાપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ, અહો દાદાઈ મોક્ષ પ્રદાન. અકર્મે વ્યક્ત મૂળ સિદ્ધાંત. જય સચ્ચિદાનંદ.
આપણે આપણો જીવન વ્યવહાર જોઈએ તો આપણને ખબર પડે કે કઈક કઈક સંજોગોમાંથી આપણે પસાર થયા અને કેવી કેવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા અને હવે આપણે એનો સાર કાઢીએ તો સમજાય એવી વાત છે. જે આ છેલ્લી 2 લાઈનમાં કીધું, ગુચોને જોઈને જાણે સ્વરૂપ સ્થિરાત્મ પ્રકાશ, દાદાએ મોક્ષ પ્રદાન, અકર્મે વ્યક્ત મૂળ સિદ્ધાંત. મૂળ સિદ્ધાંત એટલે જે તીર્થંકર ભગવંતોએ જે વિજ્ઞાન ખુલ્લું કર્યું, સિદ્ધાંત ખુલ્લો કર્યો, મુક્તિનો માર્ગ જે ખુલ્લો કર્યો, એ દાદાએ આપણને ઘેર બેઠા આપી દીધો. હવે આ વાત ક્યારેય પણ ખુલ્લી થતી નથી, કારણ કે જેમને દ્રષ્ટિ મળીને એ મૌન થઈને ચાલી ગયા. ત્યારે દાદાએ બધા સિદ્ધાંત ખુલ્લા કર્યા. એટલે હવે આજનો આપણો વ્યવહાર જે આગળના કર્મનું પરિણામ છે, એના માટે કોઈ વિકલ્પ કરવો નહીં. આવું છે કે તેવું છે, પછી એ પોતાનું હોય કે બીજાનું હોય. પ્રશ્ન તો ત્યાં જ આવે છે ને, ઝઘડા ત્યાં જ થાય છે, સાચા ખોટાના. આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, આ આમણે ખોટું કર્યું, આવું તો કઈ હોય. અને એની જ બધે માથાકૂટ થાય જ. અને બધાને અનુભવ થાય છે કે છે ને કોઈ સાંભળતું નથી. પોતે પણ ક્યારે સાંભળેલું નથી હોતું, પણ એ ભૂલી જાય છે. પણ હું જે કહું છું તે બધાએ સાંભળવું જોઈએ. એટલે આજે આપણને અક્રમ વિજ્ઞાન મળેલું છે, એના માટે એક બહુ સરસ કીધું છે દાદાએ કે આ નામધારી જેવા છે તેવા, સીધાને સીધો જોવાનો છે, આળાને આળો જોવાનો છે, વાંકાને વાંકો જોવાનો છે. ક્રમ માર્ગમાં વાંકાને સીધો કરવાનો હોય, અક્રમમાં વાંકાને વાંકો જોઈને એ જે વાંકું છે ને એના પોતે પ્રતિક્રમણ કરી દે છે. શા માટે? સીધું કરવા માટે નહીં, વાંકું કાઢવા માટે. કારણ કે સીધું કરવાનું કારણ નથી, એનું વાંકું નીકળી ગયું ને પેલું સીધું કરવા જવું પડે. એટલે ત્યાં કર્મબંધની ભૂમિકા થાય, ત્યારે અહીંયા કર્મ છૂટવાની ભૂમિકા થાય. એટલે સાત્વિકતા કે તામસિકતા ને જે બધા નેગેટિવ કીધું છે તે એ બધાનો ઉકેલ લાવી દેવાનો છે. જેવું છે તેવું આ બધી પરિસ્થિતિને પોતે જુઓ, સારી રીતે જોઈને જાણે કીધું છે. જોવાનું એના માટે છે કારણ કે જોયા વગર સમજાય નહીં કે આ શું છે, આ કેવું છે. એટલે આખો પુરુષાર્થ જોવાના ભાગમાં છે કે જોઈને આપણે સમજી લઈએ કે આ માલ કેવો છે. અને ગમે તેવું પણ આ મન વચન કાયા છે, એ વળગેલું છે ને એને સાથે લઈ જવાનું નથી, એને છોડીને જવાનું છે. એટલે એ વળગણ જ છે. અને જે છે તે બધા પોતાની માન્યતાના ભૂસા. એ બંનેને સારી રીતે જોઈને અને આપણને જે દ્રષ્ટિ મળી છે ને, આ શિવજીનું ત્રીજું નેત્ર આપણે કહીએ છીએ, એ આપણને સ્પષ્ટ અને નિષ્પક્ષ દર્શન કરાવે, પોતાના વ્યવહારનું અને બધાના વ્યવહારનું. એટલે એ રીતે આખી પરિસ્થિતિને જોઈને કોઈ બાબત આપણે ગ્રહણ કરવાની નથી અને કોઈ બાબત આપણે ત્યાગે કરવાની નથી. ગ્રહણ ત્યાગનો કકડાટ રાખ્યો નથી, કડાકુટો દાદાએ કીધું તે પ્રમાણે. પણ જે આ જે વધારે પડતો વ્યવહાર છે
જે આપણને પોતાને ખબર પડે છે, એમાંથી આપણે નીકળી જવાનું છે, જે અતિરેકનો વ્યવહાર છે તે. એટલે પરમાત્મા યોગ મળ્યો છે. પરમાત્મા યોગમાં બેસીને આ ઉકલતા વ્યવહારને સારી રીતે જોઈને મુક્તિ માણીએ છે. એટલે આજે આપણને મુક્તતાનો સ્વાદ આવે છે, કારણ કે આજે નવું બાંધતા નથી, જૂનું છૂટતું જાય છે. અને જૂનું જયારે કમ્પ્લીટલી ખાલી થઈ જશે ત્યારે આપણું કામ પૂરું. એટલે આવો મોક્ષ માર્ગ ક્યારે હતો નહીં, અને આપણને કૃપાથી મળ્યો છે, તો એને આપણે માણીએ. અને મુખ્ય વસ્તુ આપણો જીવન વ્યવહાર કેમ કરીને આદર્શ થાય, કારણ કે એ આદર્શતા જોઈને લોકોનું કલ્યાણ થશે, અને એવા આપણે કલ્યાણના નિમિત્ત બનીએ. એ હક દરેક મહાત્માનો છે. કોઈ એક મહાત્માનો કે એક વ્યક્તિનો નથી. જેમને આ દાદાનું વિજ્ઞાન મળ્યું એના હકદાર છે, ભાગીદાર છે. અને કોઈ એક જણાથી ક્યારે કામ થતું નથી. જેમ જેમ એ વાઘ, એટલે દાદાએ શું કીધું, અડધું કલ્યાણ અમારાથી થયું ને બાકીનું કલ્યાણ અમારા ફોલોઅર્સ થી થશે. એટલે આપણે એ રીતે જીવી જાણીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસ